આપણે બે અમિતભાઈ છે, એક તો અમિતભાઈ ચાવડા હા અને બીજા અમિતભાઈ શાહ. હવે અમિતભાઈ ચાવડા જે રીતની કોંગ્રેસને ઉભી કરવા કોશિશ કરી રહ્યા છે, એ રીતના આપણે જોઈએ ને તો અમિત ચાવડા કરતા અમિતભાઈ શાહને આ લોકો આગળ વધારવા માંગતા હોય એવું લાગી રહ્યું. કેમ કે અમિતભાઈ શાહે ટૂંક સમય પહેલા કહ્યું હતું, આ તો હું પોતે કોંગ્રેસી છું લડી, બરાબર, છતાં પણ મારે બોલવું પડે છે કે અમિતભાઈ શાહે કહેલું કે કોંગ્રેસને દૂરબીન લઈને શોધવા જવું પડશે. એકચ્યુઅલી આ એજન્ડાની અંદરમાં જો સક્સેસ કરવો હોય ને તો આવા અંદર અંદર ફાઇટ કરવી પડે. એટલે કોંગ્રેસે ચેતી જવું પડે. અને ખાસ તો કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરીશ કે કાર્યકર્તાઓ તમે જાગો અને આ લોકોને જગાડો. કારણ કે અમિત શાહને જો તમારે એક આવી વ્યક્તિને, આપણને ખબર છે કે એમનો ગુનાહિત ઇતિહાસ રહ્યો, તડીપાર ને આ તે વોટ એવર, બરાબર, દરેક હત્યાકાંડો હોય કે એન્કાઉન્ટર હોય, તો આવી વ્યક્તિને ગૃહપ્રધાન સુધી આપણે પહોંચાડ્યા. હજુ પણ જો તમારે આ દેશને બરબાદીથી બચાવવો હોય તો કોંગ્રેસના કાર્યકરોએ સામે મેદાનમાં આવવું પડશે. અને આ બંને વ્યક્તિઓ આંદોલનની ઉપજ છે. આંદોલન, ધારો કે પાટીદાર સમાજનું સૌ પહેલા આંદોલન થયું, પછી અલ્પેશ ઠાકોર સમાજ, ઠાકોર ક્ષત્રિય સેનાનું થયું, આપણે બધા એના સાક્ષી છીએ. અને પછી જિગ્નેશ મેવાણી દલિત સમાજને લઈને આગળ આવ્યા. અને હું તો જિગ્નેશભાઈની જોડે, મને દલિત સમાજના પ્રબોધભાઈને પણ ખબર છે, કોઈ પણ કાર્યક્રમ હોય તો જિગ્નેશભાઈ મને બોલાવતા હતા. એટલે એક વિચારધારા કહેવાય